AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી નગરપાલિકા દ્વારા બાળ વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપતા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। શહેરના શેઠ ફળિયા વિસ્તારમાં નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં બાળકો માટે આધુનિક અને સુવિધાસભર વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। બારડોલી નગરપાલિકા હસ્તકની શેઠ ફળિયા આંગણવાડીનું લોકાર્પણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલમબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યો હતો। રૂપિયા 15 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલી આ આંગણવાડીમાં વિધિવત પૂજાવિધિ સાથે બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રમુખ નીલમબેન વ્યાસે જણાવ્યું હતું કે આંગણવાડી માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ બાળકોના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસ માટેનું મહત્વપૂર્ણ મંચ છે। બાળકોને સારો માહોલ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ રહેશે। કાર્યક્રમમાં ઉપપ્રમુખ મિનેશભાઈ પટેલ, ચીફ ઓફિસર મિલન પલસાણા, વિવિધ સમિતિઓના ચેરમેન, ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં માતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ નવી આંગણવાડીની સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। નીલમ વ્યાસ, બારડોલી નગરપાલિકા પ્રમુખ, આજ રોજ વોર્ડ નંબર 9માં શેઠ ફળિયામાં નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેમાં 15,44,333નું નવું બાલવાટિકા ભવન બનાવવામાં આવ્યું છે અને 15% વિવેકાધીન જોગવાઈ માંથી આવ્યું આ ભવન સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે અને તેમાં બાળકોને રમતગમતના અને પેઇન્ટિંગની કામગીરી સુંદર રીતે કરવામાં આવી છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।